નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મુંબઈમાં એક મહિલા સાથે બનેલ સત્ય ઘટના। મુંબઈની એક વરસાદી સાંજે હું અમારી પ્રિય રેસ્ટોરન્ટમાં બેઠી હતી। અનિલ હમણાં જ અહીંથી ગયો। મારે થોડી વાર વધારે બેસવું હતું। ઘરે જતા પહેલાં મારે મારી સાથે જ એકાંત જોઈતું હતું। એ વચન આપીને ગયેલો, કાલે ડિનર પર જરૂર મળીએ છીએ, તારો જન્મદિવસ ઉજવવા। અમે અઠવાડિયા પછી મળેલા। દર વખતની જેમ આ વખતે પણ મેં તેની આંખમાં જોઈને કહ્યું, અનિલ, હું તને પ્રેમ કરું છું। અને દર વખતની જેમ એણે કાંઈ બોલ્યા વિના સ્નેહાળ સ્મિત સાથે મારો હાથ હળવેકથી દાબ્યો। અમારી પહેલી મુલાકાત અમારી ઓફિસમાં 8 મહિના પહેલાં થયેલી। ત્યારથી મને લાગેલું કે મારો જીવનસાથી છે। તે આ વાત જાણતો હતો। તે પોતે પણ મને બેહદ ચાહતો હતો। તો આ વાત એ સ્પષ્ટ રીતે શા માટે કહેતો નહોતો? હું બહુ ઉતાવળ કરું છું? તેને અત્યારે વચનબદ્ધ નહીં થવું હોય। મારાથી વધુ સહન નથી થતું। હું મારી કઝિન નેહા સાથે ફોન પર વાત કરતા રડી પડી। નેહા મને શાંતિથી સાંભળતી હતી। તે 18 વર્ષની હતી। ટેનિસ રમતી હતી। તેની સાથે ટેનિસ રમવા તૈયાર હોય તેવા યુવકો જ તેને પસંદ હતા। કાલે મારો જન્મદિવસ છે। મેં વાત ચાલુ રાખી, મારે બીજું કાંઈ નથી જોઈતું। બસ એકવાર અનિલ મને કહી દે કે એ મને પ્રેમ કરે છે। તને લાગે છે એ આવતીકાલે મને આમ કહેશે? મને બર્થડે સરપ્રાઈઝ આપવા માંગતો હશે? કદાચ કાંઈ કહેવાય નહીં નેહા, આટલું જ બોલી। હંમેશ માફક થોડી બેધ્યાન હતી। ઠીક છે, કાલે મળીએ, કહીને મેં ફોન મૂક્યો। બીજે દિવસે હું નેહાની રાહ જોતી હતી। મને હોટલ સુધી તે મૂકી જવાની હતી। મેં હજુ સુધી મારા માતા પિતાને અનિલ વિશે કાંઈ જણાવેલું ન હતું। એમને હું એમ કહીને નીકળતી હતી કે મારા જન્મદિવસે હું મિત્રો સાથે ડિનર લેવા જાઉં છું। નેહા બરાબર 8:30 આવી ગઈ। મને તાજ હોટેલ પાસે ઉતારીને કહેતી ગઈ કે રાતના બરાબર 12:15 વાગે મને લેવા આવશે। મેં તેની હૃદયપૂર્વક આભાર માન્યો। થેન્ક યુ નેહા, તે બહુ મદદ કરી। સટુ, આવી નાની વાતમાં થેન્ક યુ શેનું? અનિલને મારી યાદ કહીને એણે ગાડી મારી મૂકી। અનિલ મારી રાહ જોઈને લોબીમાં ઊભો હતો। બ્લેક શર્ટમાં ક્લીન વેસ્ટ ચહેરા સાથે સોહામણો લાગતો હતો। મને જોઈને ખુશ થતો સામો આવ્યો। હુરે, હું મારો જન્મદિવસ તારી સાથે મનાવું છું। મેં આનંદથી ફટાફટ સ્વરે કહ્યું। અનિલ મને વહાલભર્યા આલિંગનમાં જકડી બોલ્યો, મને થતું હતું કે તું કદાચ નહીં આવે। છોડ એ બધી વાત, હવે આપણે સાથે છીએ અને નિરાંતે ડિનર માણીએ। અમે એકમેકના હાથ પકડી રેસ્ટોરન્ટમાં ગયા અને ખૂણામાં ટેબલ પર બેઠા। અમને ટેબલ સુધી લઈ જનાર વેઇટ્રેસ પાછું મોકલતી હતી। જોયું કે અનિલ જરા અસ્વસ્થ લાગતો હતો। અનિલે પહેલાં બંને માટે ફ્રૂટ જ્યુસ મંગાવ્યા। અમે ડ્રિંક્સ નથી લેતા, મેં કહ્યું। મને સૂપ વધુ પસંદ છે, અનિલ બોલ્યો। એ પણ પીશું, આપણી પાસે પૂરતો સમય છે, ખરું? લગભગ પોણા કલાક સુધી ફ્રૂટ જ્યુસ પીધા પછી મને તો એવી ભૂખ લાગેલી કે તેને જ કાચો ખાઈ જવા તૈયાર હતી। અંતે એણે સૂપ અને બીજી વાનગીઓનો ઓર્ડર આપ્યો। અનિલ, હું તને પ્રેમ કરું છું, હું ફરી એકવાર તેને આ કહી બેઠી। મને થયું કે કદાચ ઉઠીને ચાલ્યો જશે। હું બહુ ઉતાવળ કરું છું તેવું લાગશે।
તે કાંઈ ન બોલ્યો. હંમેશ માફક સ્મિત આપીને મારી સામે જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, મારા નસીબમાં લગ્ન જીવન છે જ નહીં. પરંતુ હું તરત રિલેક્સ થઈને તેની સાથે વાતો કરવા લાગી. અમે જૂની વાતો યાદ કરીને જોક્સ કરીને ખૂબ હસ્યા. સમય સુંદર રીતે પસાર થતો હતો. બધી વાનગીઓ બહુ સ્વાદિષ્ટ હતી. રેસ્ટોરન્ટનો સ્ટાફ અમારું ખાસ ધ્યાન રાખતો હતો. મને મધરાતે સરપ્રાઈઝ મળવાનું હતું. મને ખાતરી થઈ કે એમ જ થવાનું હતું. 12 વાગ્યા અને અનિલે મારી પાસે આવીને મને ભેટીને શુભેચ્છા આપી. વેઇટ્રેસ લાલ ગુલાબનો મોટો બુકે લઈને આવી. તેની પાછળ મેનેજર કેક લઈને આવ્યા. થોડી ક્ષણોમાં આજે નેહા અને બીજા 2 મિત્રો આવ્યા. જન્મદિવસની ઉજવણી તો ભવ્ય બની ગઈ. મારી ઝંખના કે અનિલ મને આઈ લવ યુ શીતલ કહે એમ મનમાં જ દફનાવી દીધી. અમે રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા. ચાલો તમને સ્ટેશન સુધી ગાડીમાં લઈ જાઉં. નેહાએ અનિલને કહ્યું. ધોધમાર વરસાદ ચાલુ હતો. અમે બધા નેહાની કારમાં બેઠા. હું થોડી નિરાશ હતી. અમે હોટલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળ્યા કે અચાનક અનિલે કહ્યું, અરે પહા, મને અને શીતલને થોડો વખત અહીં ઉતારી દે છે. કેમ અનિલ? મેં પૂછ્યું. નેહા હંમેશ માફક તૈયાર હતી. જરૂર, લો ઉતરી જાઓ. કાર ઊભી થઈ રહી. થેન્ક્સ નેહા, અમને 15 મિનિટ પછી પિકઅપ કરી લઈશ. અનિલે નેહાને વિનંતી કરી. હજુ અનિલે મારા તરફ એક પણ વાર નજર નહોતી નાખી. ચોક્કસ, નો પ્રોબ્લેમ, નેહાએ તેની આગવી છટાથી કહ્યું. તેને એક પણ નાની વાતની નવાઈ નહોતી લાગતી. અનિલ મારો હાથ પકડીને મને વરસતા વરસાદમાં ખેંચી ગયો. વરસતા વરસાદમાં ઘૂંઘવાટા સમુદ્ર સામે અમે ઊભા રહ્યા. આજે યાદ કરું છું ત્યારે બધું રોમેન્ટિક લાગે છે, પણ તે વખતે હું મૂંઝવણમાં હતી. અનિલનું આ પ્રકારનું વર્તન મારે તદ્દન નવું હતું. અનિલ આવો રોમેન્ટિક પહેલાં ક્યારેય નહોતો. મારી સાવ પાસે આવી જરા ખંભે હાથ મૂકી અનિલ ધીમેથી બોલ્યો, મેં તને બર્થડે ગિફ્ટ નથી આપી. હું જરા સંકોચ સાથે બોલી, મને ખબર છે કે તું 10 જગ્યાએ ફર્યો હોઈશ, પણ મારે માટે શું લાવવું તે તને ખબર નહીં પડી હોય. મને ગિફ્ટની આશા પણ નથી, તેને સ્નેહાળ સ્મિત સાથે કહ્યું. તારી બર્થડે ગિફ્ટ મારા શર્ટના ખીચામાં છે, જાતે જ લઈ લે. મેં ઉત્તેજનાથી ધ્રુજતા હાથે તેના ખિસ્સામાં હાથ નાખ્યો તો અંદર એક કવર હતું. તે કવરમાં એક ચેક હતો. ઓહો, આજના ભોજનના પૈસા તું આપવાનો છે? પાર્ટી તો મારી હતી, મેં આછું હસતા કહ્યું. અનિલ અચાનક ગંભીર થઈ બોલ્યો, શીતલ, ચેક ખોલીને વાંચ. બેંકનો ચેક હતો, એમાં શું વિશિષ્ટ હશે? એ વિચાર સાથે મેં ચેક ખોલ્યો. એક ક્ષણ મારું મન જે હું જોતી હતી તે માનવા તૈયાર ન હતું. અનિલે પોતાના હાથે ચેક પર નામ લખેલું, શ્રીમતી શીતલ અનિલ ગોયલ. અનિલ, મારા મોઢામાંથી ધીમી સીંસ નીકળી ગઈ. તે લગ્ન માટે પ્રપોઝ કરતો હતો. મેં તેની સામે જોયું તો તેની આંખો પણ મારી આંખો માફક ભીની હતી. શીતલ, તું મારી સાથે લગ્ન કરીશ? ઉતાવળ નથી, જ્યારે તું તૈયાર હો ત્યારે. ચેક દેખાડીને તેણે વાત ચાલુ રાખી. જો આ ચેકમાં મેં તારીખ નથી નાખી, તું જ્યારે તૈયાર હો ત્યારની તારીખ નાખી આ ચેક મને પાછો આપજે. અનિલ, આ સત્ય છે કે સ્વપ્ન? હું તદ્રામાં હોઉં તેમ બોલી છી. આ જ સત્ય છે. એક બીજી વાત, તેણે મારી લટ સમારીને કહ્યું, હું તને પ્રેમ કરું છું, બેહદ પ્રેમ કરું છું. મને માફ કરજે કે મેં આની પહેલાં ક્યારેય આ તને કહ્યું નથી. હું વચનબદ્ધતા વિનાના પ્રેમમાં માનતો નથી અને અત્યાર સુધી હું વચનબદ્ધ થવા શક્તિમાન ન હતો.
સોરી, વેરી સોરી કે આ પહેલાં મેં તને કહ્યું નહીં કે હું તને કેટલો પ્રેમ કરું છું. મને આ શબ્દો બરાબર યાદ રહી ગયા છે, પણ ત્યારનું દ્રશ્ય સાવ ધૂંધળું હતું તેવું સ્મરણમાં છે. હું અનિલને આંસુ છલકતી આંખે જોતી હતી. એટલું આછું પાતળું યાદ છે કે નેહા આવી અમને બંનેને ગાડીમાં બેસાડ્યા, અનિલે સ્ટેશને ઉતાર્યા અને મને મારા ઘરે. 2 વર્ષ બાદ મેં એક છેક તારીખ નાખીને અનિલને આપ્યો. ત્યારબાદ 1 વર્ષ અમારા લગ્ન મુંબઈમાં થયા. નેહા મારી નિકટતમ સખી તરીકે લગ્નમાં મહાલતી હતી. અમારા લગ્નને 4 વર્ષ થયા છે. અમારા ઘરની દિવાલ પર લગ્નના ફોટા વચ્ચે ફ્રેમમાં મઢેલો એક છેક દેખાય છે. અમારા માટે આ સૌથી મૂલ્યવાન જણસ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.